બુદ્ધિ વગેરે જીવને વારંવાર છેતરે છે. કામ ક્રોધના વિકાર આપણી અંદર છે. આ વિકારો સમય મળતા બહાર ફૂટી નીકળે છે. તેથી મન બુદ્ધિ પર અંકુશ રાખો. સ્વદેશમાં પ્રતિષ્ઠા એટલે જય અને પરદેશમાં પ્રતિષ્ઠા એટલે વિજય. ભગવાનના મહેલના 7મા છેલ્લા દ્વારે જય વિજય જીવને રોકે છે. જય વિજય એટલે માન અપમાન, માનપાન, કીર્તિ અને પ્રતિષ્ઠાનો મોહ. આ રીતે લૌકિક પ્રતિષ્ઠામાં ફસાય કે પરમાત્માથી દૂર જતો જાય છે. એવી વ્યક્તિને પરમાત્માના દર્શન થતા નથી. નામ અને રૂપમાં મન ફસાય તો મોહ. સનત કુમારો કૌપિન ધારે છે એટલે ખરેખર જીતેન્દ્રિય છે. સનત કુમારોને જય વિજય રોકે છે એટલે ક્રોધ આવ્યો, પરંતુ સનત કુમારોને ક્રોધ સાત્વિક હતો. કામનો નાનો ભાઈ ક્રોધ છે. મોટે ભાગે જ્ઞાનીઓનું પતન કામથી નહીં પણ ક્રોધથી થાય છે. ઘણીવાર મહાન જ્ઞાનીઓ પણ ક્રોધને વશ થઈ જાય છે. 6 દરવાજા ઓળંગી જ્ઞાની પુરુષો જઈ શકે છે, પરંતુ 7મ દ્વાર જય વિજયની રૂકાવટ થાય. યોગના 7 સોપાન છે અને પગથિયા છે, અને વૈકુંઠના 7 દરવાજે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 7 સોપાન સિદ્ધ કરીને બ્રહ્મ દર્શન થાય છે. આ વાત ભૂમિકા સિદ્ધ કરે છે અને તેને સિદ્ધિ મળે છે. માટે જીવના છેલ્લા શ્વાસ સુધી સાવધ રહેવાનું છે. સાવધાન સાવધાન મનસા. મનુષ્યને સિદ્ધિ મળે એટલે પ્રસિદ્ધિ થાય છે, અને પ્રસિદ્ધિના અભિમાનમાં અંકુર ફૂટે છે અને તેના પરિણામે તેનો પતન થઈ જાય છે. ઘણા જ્ઞાની પુરુષો સિદ્ધિ પ્રાપ્ત કરે છે, પરંતુ તેઓ સિદ્ધિને વાટવી ખાય છે. આપણે જાણીએ છીએ સનત કુમારોએ ક્રોધથી જય વિજયને શ્રાપ આપ્યો, જાઓ દૈત્ય કુળમાં 3 વાર તમારો અવતાર થશે.